નમસ્કાર. આજે આપણે એક એવા ગહન વિષયમાં ઉતરવાના છીએ જે આપણા સૌના આંતરિક જગતને હંમેશા માટે બદલી શકે છે. એક એવી રસાયણ વિદ્યા જે અંદરના ઝેરને અમૃતમાં ફેરવી શકે છે. આ એક એવો સવાલ છે જેનો સામનો આપણે બધા ક્યારેક ને ક્યારેક તો કરીએ જ છીએ, ખરું ને? આપણે આપણી અંદરની નકારાત્મક લાગણીઓ, આપણા ગુસ્સા, આપણા લોભ સાથે જાણે સતત એક યુદ્ધ લડતા હોઈએ છીએ. પણ શું ખરેખર લડાઈ એ એકમાત્ર રસ્તો છે? ચાલો આ સ્ત્રોતના આધારે આને ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો વિચાર છે અહંકારની શરણાગતિ. હવે આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગી શકે છે કે શરણાગતિથી શક્તિ કઈ રીતે મળે, પણ ખરી શક્તિનો સ્ત્રોત અહીં જ છુપાયેલો છે, લડવાથી નહીં પણ સમર્પણથી. પણ અહીં એક વાત બરાબર સમજવા જેવી છે. શરણાગતિનો અર્થ આત્મવિનાશ બિલકુલ નથી. એનો અર્થ છે કે આપણા નાના હુંને, આપણા અહંકારને એક પરમ શક્તિમાં ઓગાળી દેવો, જેથી આપણે નાશ નથી પામતા પણ રૂપાંતરિત થઈએ છીએ એક નવા અને વધુ શક્તિશાળી સ્વરૂપમાં. સ્ત્રોતનું આ વાક્ય આખા વિરોધાભાસને કેટલી સુંદર રીતે સમજાવે છે. જ્યારે આપણે સ્વીકારી લઈએ છીએ કે હું કંઈ નથી, ત્યારે જ દૈવી ઈચ્છાથી આપણે કંઈક બનીએ છીએ. શરણાગતિ સ્વીકાર્યા પછી આપણે સામાન્ય નથી રહેતા, પણ એ પરમ શક્તિના એક વિશિષ્ટ બાળક બની જઈએ છીએ. આ જ શરણાગતિ આપણને અલૌકિક બનાવે છે. આપણા અંદર ચાલતા આ સંઘર્ષને વધુ સરળ રીતે સમજવા માટે સ્ત્રોતમાં બે બહેનોનું એક અદ્ભુત રૂપક આપવામાં આવ્યું છે. ચાલો જોઈએ કે આ બે બહેનો કોણ છે અને આપણા જીવનમાં તેમની શું ભૂમિકા છે. તો આ બે શક્તિઓ છે. એક છે પરાપ્રકૃતિ, જે આપણી સાચી માતા છે, આપણું ઉચ્ચ સ્વરૂપ, આપણી દિવ્યતા. અને બીજી છે અપરાપ્રકૃતિ, જે આપણી માસી જેવી છે, જે આ સાંસારિક અને નિમ્ન સ્વભાવનો સ્ત્રોત છે. સ્ત્રોત બહુ સ્પષ્ટ રીતે કહે છે, માસીનું સન્માન કરવું, પણ આપણી સંપૂર્ણ નિષ્ઠા તો હંમેશા આપણી માતા પ્રત્યે જ હોવી જોઈએ. પસંદગી આપણા હાથમાં છે. અને જ્યારે આપણે આપણી માતાને ભૂલીને માસી એટલે કે અપરા પ્રકૃતિને શરણે જઈએ છીએ, ત્યારે આ 6 વિકારોનો જન્મ થાય છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય. આ જ આપણી બધી આંતરિક અશાંતિ અને સંઘર્ષનું મૂળ કારણ છે. તો હવે સવાલ એ આવે છે કે આ વિકારો સાથે કામ કઈ રીતે લેવું? સ્ત્રોત અહીં આપણને બે તદ્દન અલગ રસ્તા બતાવે છે. એક છે બળજબરીથી તેમને દબાવવાનો, જેને દમન કહેવાય, અને બીજો છે તેમને મૂળમાંથી બદલી નાખવાનો, જેને રૂપાંતર કહેવાય. આ બંને માર્ગ વચ્ચેનો તફાવત જમીન આસમાનનો છે. જુઓ, દમન માટે પુષ્કળ પ્રાણશક્તિ અને સતત પુરુષાર્થની જરૂર છે. એ ક્યારેય ન સમાપ્ત થતા યુદ્ધ જેવું છે. જ્યારે રૂપાંતરનો માર્ગ ઘણો સરળ અને સુંદર છે. તેને ફક્ત એક સતત આંતરિક ઈરાદા એટલે કે ભાવનાની જરૂર છે. અને આ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે કરી શકે છે. તો ચાલો હવે આ વધુ અસરકારક માર્ગ એટલે કે રૂપાંતર પાછળની આખી પ્રક્રિયાને સમજીએ. તેની ચાવી એક ખૂબ જ સરળ પણ અત્યંત શક્તિશાળી સાધનમાં છુપાયેલી છે. અને એ સાધન છે ભાવના. ભાવના એટલે શું? એ કોઈ જટિલ ક્રિયા નથી. એ ફક્ત એક માનસિક પ્રવૃત્તિ છે. જ્યારે કોઈ એક વિચાર કે લાગણીને આપણે સતત પૂરા ધ્યાનથી ટકાવી રાખીએ છીએ, ત્યારે સમય જતાં એ એટલી ઘનીભૂત થઈ જાય છે કે એ આપણી અંદર વાસ્તવિક પરિવર્તન લઈ આવે છે. આ પ્રક્રિયા ખરેખર ખૂબ જ વ્યવહારુ છે. સૌથી પહેલાં એક ચોક્કસ ઈરાદો નક્કી કરવાનો, પછી એ ઈરાદાને એક માનસિક લાગણીના રૂપમાં સતત ટકાવી રાખવાનો. ધીમે ધીમે એ ભાવના એટલી પાકી થઈ જશે કે જે વિકાર છે તે આપોઆપ પોતાના ઉચ્ચ સ્વરૂપમાં બદલાઈ જશે, સીધું ઝેરનું અમૃત. અને હવે આપણે આ વિશ્લેષણના સૌથી રોમાંચક અને મુખ્ય ભાગ પર આવીએ છીએ. એ ચોક્કસ સૂત્ર શું છે જેનાથી આ રૂપાંતર શક્ય બને છે? સ્ત્રોત આપણને આનું પણ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. આને વિનિયોગ કહેવામાં આવ્યું છે. વિનિયોગ એટલે કે પ્રયોગ અથવા ઉપયોગ. મતલબ કે આ માત્ર કોઈ થિયરી નથી, પણ એક પ્રેક્ટિકલ સાધન છે, એક ફોર્મ્યુલા છે જેનો આપણે સીધો ઉપયોગ કરી શકીએ છીએ. તો ચાલો જોઈએ કે આ સૂત્ર શું છે. આ રહ્યું એ અદ્ભુત રૂપાંતર. જુઓ, કામ એટલે કે વાસના, એનું રૂપાંતર થાય છે વિશુદ્ધ પ્રેમમાં. ક્રોધની જે વિનાશક ઉર્જા છે એ જ ઉર્જા અનુશાસન બની જાય છે. લોભનું રૂપાંતર થાય છે નિસ્પૃહામાં, એટલે કે કોઈ વસ્તુની ઈચ્છા ન હોવી.
મોહ બદલાય છે અનાસક્તિમાં. મદ એટલે કે અહંકાર, એ જ ઊર્જા બધી ઇન્દ્રિયો પર નિયંત્રણ લાવે છે. અને અંતે માત્સર્ય એટલે કે ઈર્ષા એ સર્વાત્મ ભાવમાં પરિણમે છે, બધાની સાથે એકતાના ભાવમાં. આ તો એક સંપૂર્ણ આંતરિક ક્રાંતિ છે. અને આ અભ્યાસનું અંતિમ પરિણામ તો જુઓ, કેટલું અદ્ભુત છે. જે 6 વિકારો આપણને બંધનમાં રાખતા હતા, જે મુક્તિના માર્ગમાં સૌથી મોટા પથ્થર હતા, તે જ હવે આપણા સાથી, આપણા મિત્ર બની જાય છે. જે રસ્તો રોકતું હતું તે જ હવે રસ્તો બને છે. તો આ 6 આંતરિક સંઘર્ષોને માત્ર નબળાઈ તરીકે જોવાની જરૂર નથી. સાચી ભાવના અને સાચા પ્રયોગ દ્વારા આ જ 6 વિકારો આપણી સૌથી મોટી શક્તિ બનવાની ક્ષમતા ધરાવે છે. તો અંતે આપણે સૌએ વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણી અંદર એવા કયા ઝેર છે જે અમૃત બનવાની રાહ જોઈ રહ્યા છે? કયા વિકારો છે જ્યાં રસાયણ પ્રક્રિયા માટે તૈયાર છે? આ જ્ઞાનને જીવનમાં ઉતારવાની શરૂઆત આ ઊંડા આત્મનિરીક્ષણથી જ થાય છે.